નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલરેડી પ્રેક્ટિકલ નંબર 1 જોઈ ગયા છીએ. હવે આપણે વારી છે પ્રેક્ટિકલ નંબર 2 ની. જો હવે આ પ્રેક્ટિકલ એટલો બધો લાંબો નહીં થાય. કેમ? કારણ કે પ્રેક્ટિકલ 1 ની અંદર ઓલરેડી મેં બધી વસ્તુ સમજાવી દીધી છે. ત્રુટી કોને કહેવાય, ધન ત્રુટી ક્યારે આવે, ઋણ ત્રુટી ક્યારે આવે, ધન ત્રુટી આવે તો શું કરવું, ઋણ ત્રુટી આવે તો શું કરવું, ત્રુટીના પ્રકારો કેટલા કેટલા, નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય, સાપેક્ષ ત્રુટી કોને કહેવાય, પ્રતિશત ત્રુટી કોને કહેવાય, આ બધી જ વિશે ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. એટલે હવે માત્ર અહીંયા આપણે પ્રેક્ટિકલ કરવામાં થોડુંક ધ્યાન આપીશું અને રીડિંગ કઈ રીતે લેવાના એનું આપણે ધ્યાન આપીશું. ક્લિયર? ચાલો તો શરૂ કરીએ આજના પ્રેક્ટિકલને, મસ્ત મજાનો ધમાકેદાર સેશનને. અને આ સેશનને શરૂ કરતા પહેલા મારી એક નમ્ર વિનંતી છે કે તમારા મિત્રો જોડે આ ચેનલને અવશ્યપણે શેર કરી દેવાની છે. બરાબર છે? જેથી કરીને એ લોકો પણ શું કરી શકે, આજના આ લેક્ચરને, આ વિડીયોને જોઈ શકે અને સાથે સાથે પ્રેક્ટિકલ સમજી શકે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એ ખૂબ જ અગત્યનું સાધન છે. બરાબર છે? કારણ કે 12મા ધોરણની અંદર જો પણ તમારે અવરોધ શોધવાનો હોય ત્યારે તમારે તારનો વ્યાસ માપવાનો થાય, બરાબર છે, લેન્સની જાડાઈ માપવાની થાય, આ બધી જ વસ્તુ ત્યારે આવશે. એટલા માટે થઈને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અત્યારે સમજવું ખૂબ જ જરૂરી છે. ક્લિયર? ચાલો તો શરૂ કરીએ આજના સેશનને. અને એમાં સૌથી પહેલા જોઈએ હેતુ. સૌથી પહેલા કોઈ પ્રેક્ટિકલ કરો છો તો એનો હેતુ શું છે એ ખબર હોવી જોઈએ, એનો એમ શું છે એ ખબર હોવી જોઈએ, અને સાધન શા માટે આપણે વિકસાવવામાં આવ્યું એ આપણે સમજવું જોઈએ. ક્લિયર? ચાલો હવે આપણે જોઈએ સૌથી પહેલા તો હેતુ. હેતુ આપણને શું કહે છે? હેતુ એમ નહીં, હેતુ. બરોબર છે? સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરીને આપેલા તારનો વ્યાસ માપવો, પતરાની જાડાઈ માપવી અને અનિયમિત શીટ લેમિનાનું કદ માપવું. ક્લિયર? ચાલો બધા એકદમ ઈઝી છે. જેમ 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 આગળ વધશું એમ એમ તમને ઓટોમેટિક ખ્યાલ આવવા મળશે કે હા, આના પછી આ, આના પછી આ, આના પછી આ થાય. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની જરૂર શા માટે પડી. બરોબર છે? ચાલો તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની જરૂર શા માટે પડી એની વાત કરીએ. તો જો ભાઈ, હું તમને શું કહું, સ્કેલની મદદથી આપણે કેટલું એક્યુરેટ માપી શકતા હતા? તો કે ભાઈ જો 0.1. બરોબર છે? સોરી, પ્રિસિઝન માપ. બરોબર છે? પ્રિસિઝન મતલબ સચોટ. બરોબર છે? રેડી? અને સોરી, ચોક્કસતા. બરોબર છે? ચોક્કસતા અને સચોટતા. ચોક્કસતા અને સચોટતા. બરોબર છે? ચાલો, ચોક્કસતા કોને કહેવાય અને સચોટતા કોને કહેવાય? જો ચોક્કસતા છે ને એ બેસિકલી તમે રીડિંગના કેટલા નિયરલી લઈને આવો છો. માનો કે તમારે સ્કેલની લંબાઈ આપણને સોરી પેન્સિલની લંબાઈ 4.6 મળે છે, તો તમે 4.5 લઈને આવ્યા, 4.6 લઈને આવ્યા, 4.7 લઈને આવ્યા, તો એ તમારી કહેવાય ને ચોક્કસતા છે. બરોબર? સચોટતાની મતલબ શું આવશે તો કે તમે પોઈન્ટ પછીના કેટલા આંકડા લઈને આવો છો. ઓકે? ચાલો તો હવે આગળ જોઈએ. તો સ્કેલની મદદથી આપણે 0.1 સુધીનું પ્રિસિઝન માપ આપણે લઈ શકતા હતા. બરોબર? ચાલો પછી આપણે જોઈએ કે ભાઈ વર્નિયરની મદદથી આપણે 0.01, અહીંયા પોઈન્ટ પછીનો એક જ આંકડો હતો, અહીંયા પોઈન્ટ પછી બે આંકડા આવે છે. પણ સપોઝ મારી પાસે લિમિટેશન એવી આવતી હતી કે 0.099 હોય તો હવે હું આની મદદથી હું વર્નિયરને માપી શકવાનો નથી. બરોબર? વર્નિયરની મદદથી આ માપ માપી શકવાનો નથી. ચાલો તો હવે એ લિમિટેશનને દૂર કરવા માટે કોણ આવે છે તો કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. ક્લિયર? ચાલો હવે એની જે લીસ્ટ કાઉન્ટ છે 0.001 છે. 0.001 સેન્ટીમીટર. આ સેન્ટીમીટરમાં, આ સેન્ટીમીટરમાં. હવે જો મારે આ માપ માપવું હોય તો માપી શકાય. ક્લિયર? આવડા માપને માપી શકાય. ક્લિયર? હવે આની લીસ્ટ કાઉન્ટ એટલી કેમ આવી એની પણ આપણે વાત કરીએ. ક્લિયર? લીસ્ટ કાઉન્ટ નું સૂત્ર શું છે આપણે બધા જાણીએ છીએ કે લઘુત્તમ માપ બરાબર શું આવતું હતું? પેચ અંતર ના છેદમાં ગોળાકાર સ્કેલ, ગોળાકાર માપપટ્ટી પર અથવા તો ગૌણ માપપટ્ટી પર, ગૌણ માપપટ્ટી પર રહેલા કાપાની સંખ્યા. ક્લિયર? ચાલો હવે આપણે એને વાત કરીએ. માઇક્રોમીટર પહેલા જોઈ લઈએ, પછી આપણે એને જોઈએ કે એની લિસ્ટ કાઉન્ટ કેટલી આવશે. ક્લિયર? ચાલો તો હું તમને એમ કહું કે ભાઈ આ ટાઈપનું આપણું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. ચાલો તો આપણું આખું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે. ઓકે? હવે તમે જોઈ શકો છો કે અહીંયા એક ગોળ સ્કેલ રહેલી છે. બરોબર? જેને હું જે ફેરવીશ ને તો કંઈક આ રીતનું જોવા મળશે. જો તમે જો. ક્લિયર? તો અહીંયા જેમ જેમ ગોળ ફરે છે એમ શું થાય છે તો કે આગળની તરફ વધતું જાય છે અને અહીંયા તમને અંકો કેન્દ્રિત થાય છે. બરોબર છે? હવે સમજો પેચ અંતર કોને કહેવાય. આને પેલો બંધ કરી દો. બરોબર છે? આને ઉપર બંધ કરી દો. ક્લિયર? ચાલો હવે સમજો ધ્યાનથી.
સૌથી પહેલા એ જોવાનું કે અહીંયા આડી લાઈન, આવડી આડી લાઈન બરોબર છે, એની હારે 0 ક્યાં આવે છે બરોબર છે, એ જોવાનું. ક્લિયર? ચાલો તો આ જે આડી લાઈન છે, આવડી આડી લાઈન, એની હારે આ 0 મેચ થાય છે કે નથી થતો? બરોબર, ગૌણ સ્કેલનો 0 મેચ થાય છે કે નથી થતો? જો મેચ થઈ જતો હોય તો એનો મતલબ અહીંયા શૂન્ય ત્રુટી છે, પણ જો મેચ નથી થતો તો અહીંયા ધન અથવા તો ઋણ ત્રુટી છે, અહીંયા આપણી શૂન્ય ત્રુટી છે. ક્લિયર? ચાલો જો કઈ રીતે સમજજો, ફરી પાછું હું દેખાડું છું. બરોબર છે, અહીંયા આપણે 0 માં કાપો, બરોબર છે, આ આડી લાઈન, બરોબર, આ જે મુખ્ય સ્કેલ છે એની આડી લાઈન અને ગૌણ સ્કેલનો 0 માં કાપો, બંને એક્ઝેક્ટ મેચ થાય છે, એનો મતલબ કે અહીંયા કોઈ પ્રકારની ત્રુટી નથી. હવે હું છે ને આને એકવાર ગોળ ચકડો ફેરવું છું, બરોબર, અને આ 0 ફરી પાછો ત્યાં હું લઈને આવું છું, બરોબર. આ જો એકવાર ગોળ ચકડો મેં ફેરવું, સોરી, એકવાર મેં ગોળ ચકડો ફેરવું અને 0 ને હું ત્યાં ને ત્યાં લઈને આવું. ઓકે, 0 વહી ગયો આગળ. ઓકે, આ 0 ને હું ત્યાં ને ત્યાં લઈને આવ્યો, એનો મતલબ કે આને કંઈક રેખીય અંતર કર્યું, બરોબર છે, ગોળ ગોળ ફરવાના કારણે એને કંઈક રેખીય અંતર કાપ્યું. અને રેખીય અંતર કેટલું હતું? તો કે આ જે રેખીય અંતર તમને દેખાય છે ઈ છે, આ જે રેખીય અંતર તમને બતાવી છે, બરોબર છે, આ રેખીય અંતર અહીંયાથી લઈને અહીંયા સુધીનું એ છે 0.1, 0.1 સેન્ટીમીટરનું, 0.1 સેન્ટીમીટરનું. ક્લિયર? ચાલો હવે સમજો. તો આ પેચ અંતર આપણને મળી ગયું. તો આ લીસ્ટ કાઉન્ટની વ્યાખ્યા પરથી આપણને ખબર છે કે LC ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે પેચ અંતર ના છેદમાં આ જે ગૌણ સ્કેલ છે એના અંદર કેટલા કાપા રહેલા છે? તો કે 100 કાપા. એના છેદમાં આપણે 100 કરીએ તો જવાબ કેટલો આવ્યો? 0.001 સેન્ટીમીટર. તો આની લીસ્ટ કાઉન્ટ કેટલી આવે છે? 0.001 સેન્ટીમીટર. હવે સાહેબ ધન ત્રુટી અને ઋણ ત્રુટી હોય તો કાંઈ વાંધો નહીં, આપણે એ કરી લઈએ. જો હવે આપણે ધન ત્રુટી અને ઋણ ત્રુટીની વાત કરીએ. સપોઝ કે આ રીતના હોય, બરોબર છે, આ રીતના હોય, હું આને પહેલા 0 પર લઈને આવું. ઓકે, હવે સમજો ધ્યાનથી, 0 ક્યાં રહી ગયો? 0 ક્યાં છે? નીચે છે, બરોબર છે, 0 ક્યાં છે? નીચે. અને કેટલા કાપા જેટલો નીચે છે? તો કે સાહેબ 5 કાપા જેટલો નીચે છે, બરોબર છે. તો એનો મતલબ એમ છે કે 0 નીચે વયો ગયો અને 5મો કાપો આવ્યો, એનો મતલબ આ ધન ત્રુટી છે. કેવી ત્રુટી છે? ધન ત્રુટી. ક્લિયર? તો આને કેવી ત્રુટી કહેવાય? તો કે ધન ત્રુટી, ધન ત્રુટી. અને કેટલી છે? તો કે 5 ગુણ્યા 0.001 સેન્ટીમીટર, એટલે કે 0.005 સેન્ટીમીટરની કેવી ત્રુટી છે? ધન ત્રુટી છે. હવે લેટ સપોઝ કે ભાઈ એના બદલે એની રિવર્સ કન્ડિશન હોત, બરોબર છે, કે આ રીતનું હોત, ચાલો આ રીતનું હોત, તો હવે 0 ક્યાં છે? ઉપર છે, 0 ઉપર છે અને 95 નો ભાગ આવે છે. હવે આમાં અમુક કે સાહેબ અહીંયા તો આપણી ત્રુટી 95 છે, 95 નથી. રેડી? તમે જુઓ તો 0 ઉપર વયો ગયો છે અને 95 નીચે, 5 નીચે રહે છે. એનો મતલબ એમ છે કે અહીંયા જે ત્રુટી આપણને મળે છે કેટલી મળે છે? તો કે 5 ની મળે છે. એનો મતલબ કે આ ત્રુટી કેવી છે? તો કે આ ત્રુટી ઋણ છે. કેવી છે? ઋણ ત્રુટી. અને એટલા માટે થઈને આપણે અહીંયા લખી શકાય કે આ ઋણ ત્રુટી છે, ઋણ ત્રુટી. અચ્છા, ઋણ ત્રુટી કેટલી છે? તો કે -0.005 સેન્ટીમીટર ની. ક્લિયર? ઋણ ત્રુટી હોય એને શું કરવાનું? એડ કરવાનું, અને ધન ત્રુટીને શું કરવાનું? તો કે બાદ કરવાનું. ક્લિયર? ચાલો, તો આટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. ત્રુટી હોય ત્યારે શું કરવાનું? જનરલી કોઈ પણ એવું વર્નિયર કેલિપર્સ નથી હોતું કે જેની અંદર ત્રુટી ન હોય, બધામાં ત્રુટી હોય. ક્લિયર? એટલા માટે તમારે ત્રુટી ખાસ કરીને જોવાની છે. હા, એ વસ્તુ અલગ છે કે ત્રુટી જો તમારી 50 કરતા ઉપર વહી ગઈ હોય તો એ તમારે વર્નિયર કેલિપર્સ આપી જ દેવાનું. આજો ભાઈ 100 પર બદલો આને, બરાબર છે, કારણ કે એ રીડિંગ તમારું બહુ ખોટું આપશે. ક્લિયર? તો એટલા માટે થઈને જો તમારું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એની ત્રુટી 10, 20, 30 આજુબાજુ હોય તોય ચાલે, બરોબર, પણ એનથી વધારે હોય તો તમારે શું પરત કરી દેવાનું કે સાહેબ મને બીજું આપો. ક્લિયર? ચાલો, હવે આનું માપ કઈ રીતે લેવાનું? માનો કે તમારી પાસે એક તાર છે, આને પેલા ખોલી નાખવાનું, બરોબર છે, આ ખોલી નાખ્યો, પછી આ બંને વચ્ચે તાર મૂકવાનો અને આને બંધ કરતું જવાનું, બરોબર. હવે બંધ કરતો ક્યાં સુધી બંધ કરવાનું? તો કે આની અંદર 2 વાર ટક ટક નો અવાજ આવશે, બરોબર છે. એટલે 2 વાર જો ટક ટક નો અવાજ આવી ગયો તો અહીંયા સમજી લેવાનું કે આપણે અહીંયા કેવું થઈ ગયું છે? તો કે આપણે આખી વસ્તુ આવી ગઈ છે. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ એના પછી. એક જ મિનિટ હો. ઓકે, ચાલો તો હવે આગળ જોઈએ એના પછી. તો અહીંયા જે ત્રુટી કેટલી આપણે એટલે કે ત્રુટીને આપણે 0 કરી નાખીને શરૂઆતમાં સમજવા પૂરતું. ક્લિયર? ચાલો અહીંયા આપણે 0 ત્રુટી કરી નાખી. ઓકે, 0 માં ત્રુટી કરી નાખી. ક્લિયર? ચાલો હવે હું તમને એમ કહું કે આનું રીડિંગ કઈ રીતે લેવાનું એ સમજો. તો સૌથી પહેલા એ જુઓ કે અહીંયા 0 મને દેખાય છે. હા સાહેબ, 0 તો મને દેખાય છે. ક્લિયર? 0 મને દેખાય છે.
એની બાજુનો આંકડો 0.1 માં મને દેખાય છે, પણ શું એની બાજુનો આંકડો દેખાય છે? તો કે ના સાહેબ, 0.1 પછીનો કાપો મને દેખાતો નથી. અને જો કાપો ન દેખાતો હોય તો તમારે શું લેવાનું? તો કે જે કાપો દેખાય છે એ લઈ લેવાનો. બરાબર, તો અહીંયા 0.1 દેખાય છે તો હું લઈ લઉં છું 0.1. ક્લિયર? ચાલો, હવે આ મુખ્ય સ્કેલની આડી લાઈન ગોળ સ્કેલના કયા કાપા હારે મેચ થાય છે? મુખ્ય સ્કેલની આડી લાઈન ગોળ સ્કેલ અથવા તો ગૌણ સ્કેલના કયા કાપા હારે મેચ થાય છે? તો અહીંયા તમે જુઓ, તો અહીંયા આ સાઈડ છે, બરાબર છે, આવડો સાઈડ છે, એની ઉપરનો કેટલો થાય? 61. એની ઉપરનો 62મો કાપો જો એક્ઝેક્ટ એની હારે બંધ બેસે છે, બરાબર છે. 62મો કાપો એક્ઝેક્ટ એની હારે શું થાય છે? બંધ બેસે છે. ક્લિયર? તો એનો મતલબ એમ છે કે 62મો કાપો અહીંયા બંધ બેસ્યો, અહીંયા પ્લસ કરીને 62 ગુણ્યા 0.001 કરવાના, તો આપણો જવાબ આવ્યો 0.162 સેન્ટીમીટર. ક્લિયર? કેટલો જવાબ આવ્યો? 0.162 સેન્ટીમીટર. ક્લિયર? જો વધારે ક્લિયર લખી દઉં તો હું તમને એમ કહું કે ભાઈ 0.1મો કાપો મેચ થયો અને પ્લસ 62મો કાપો મેચ થયો, એના ગુણ્યા 0.001 કરવાના, તો 0.1 પ્લસ 0.062, આનો જવાબ આવ્યો 0.162. ક્લિયર? ચાલો, હા કે ના? હવે એક રીડિંગ બીજું રહી દઉં તમને. માનો કે આમ ગતિ કરતા 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 આવ્યા અને અહીંયા પહોંચ્યા તમે. રેડી? આ રીતે સમજો, આ રીતે પહોંચ્યા. રેડી? અથવા તો આમ પહોંચો છો. ઓકે, આ રીતે પહોંચ્યા. હવે કેટલું માપ લેશો? બરોબર, હવે કેટલું માપ લેશો? તો તમે ધ્યાનથી જોશો, અથવા તો હું આ સાધનને થોડુંક ઝૂમ કરી દઉં. બરોબર, તો અહીંયા જોવો તમને આ કેટલા છે? તો કે અહીંયા છે તમને 0.1. એની બાજુનો કેટલો છે? તો કે આ 0.2 છે. સોરી, એની બાજુનો છે, સોરી. ઓકે, અહીંયાથી આ રીતે. ઓકે, ચાલો, તો હવે હું તમને એમ કહું તો આવડો કાપો કેટલો છે? 0.1. એની બાજુનો કાપો આ કયો છે? તો કે આ 0.2. બરોબર છે, આ 0.2, આ 0.3 છે. તો સાહેબ હું અહીંયા એમ વાત કરીએ, મને એની પછીનો કાપો નથી દેખાતો, તો હું ડાયરેક્ટ લખી નાખું 0.3 અને 5મો કાપો અથવા 6ઠ્ઠો કાપો મેચ થઈ જાય છે. નો હાલે. કેમ નો હાલે? સમજો, એની બાજુમાં મને હલકો કાપો દેખાય છે, હલકો કાપો મને દેખાય છે, બરોબર છે. અને એટલા માટે થઈને મારે શું કરવું પડે? તો કે ભાઈ અહીંયા મારે લેવું પડે 0.4. બરોબર, આ શું લેવું પડે? 0.4. ક્લિયર? સમજો ધ્યાનથી. ઓકે, હવે આગળ જોઈએ. એના પછી હલકો એટલે એનો મતલબ કે તમે જો જ્યારે સાધનો જોશો ને ત્યારે ચોથો કાપો આખો દેખાવાનો શરૂ થઈ જાય, ચોથો કાપો આખો દેખાવાનો શરૂ થઈ જાય. ક્લિયર? ચાલો, તો અહીંયા 0.4મો કાપો આવ્યો. હવે કયો કાપો મેચ થાય છે? તો કે સાહેબ મેચ થતો કાપો મને તો છે ને કયો લાગે ખબર? આવડો જો કાપો જો, આ કાપો જુઓ, આ પાંચમો, એની ઉપરનો 6ઠ્ઠો કાપો એક્ઝેક્ટ સામેવાળી લાઈન આરે મેચ થાય છે. ક્લિયર? તો મારે શું લખવું પડે? તો કે આની કાપાની સંખ્યામાં મારે લખવું પડે કે ભાઈ 0.4 પ્લસ કયો કાપો મેચ થયો? 6 ગુણ્યા 0.001 કરું, 0.001, તો આપણો જવાબ કેટલો આવે? તો કે 0.4 પ્લસ 0.06, આનો જવાબ આવ્યો 0.406 સેન્ટીમીટર. તો આ માપ કેટલું આવે છે? 0.406 સેન્ટીમીટર. હવે એક માપ હું તમને હોમવર્કમાં આપું છું જે તમારે ગણવાનું છે, બરોબર છે, કઈક આ. ચાલો, આનો જવાબ તમારે દેવાનો છે. ક્લિયર? એક સવાલ આવડો છે, ક્વેશ્ચન નંબર 1. ઓકે, ક્વેશ્ચન નંબર 1 છે, બરોબર છે. ચાલો, હવે બીજો સવાલ હું તમને આપું છું. ચાલો, આ બીજો સવાલ છે. ઓકે, એક કામ કરું. ઓકે, આ તમારો બીજો સવાલ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 2. આ બંનેના સવાલના જવાબ તમારે દેવાના છે, ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2. ક્લિયર? ચાલો, હવે આપણે આ પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનું એની વાત કરીએ. બરોબર છે, એ શીખી લઈએ. ચાલો, તો અહીંયા આપણે વાત કરવાની છે કઈક આ રીતની. ઓકે, સોરી, અહીંયાથી કઈક આમ. ઓકે, સાધનો અને જરૂરી સામગ્રી. તો કઈ સાધનોની જરૂર પડશે? તો કે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, બરોબર. પછી શું જોઈએ? તો કે પછી આપણે જોઈએ પતરું, બરોબર છે, પતરું. પછી તાર જોઈએ અને એક લેમિના જોઈએ, લેમિનાનો અર્થ શું થાય ખબર? તમારી પાસે કોઈ કાર્ડબોર્ડ હોય ને એના ખચા બધી રીતે અનિયમિત કાઢી નાખો, બરોબર, તો એ જે બને ને એને લેમિના કહેવાય. ક્લિયર? ચાલો, હવે આગળ જોઈએ. એના પછી ઓકે, તો હવે એના પછી આગળ જોઈએ. તો આપેલ તારનો વ્યાસ માપવાનો છે.
બરોબર છે, આપેલ તારનો વ્યાસ. તો સૌથી પહેલા મેં તમને શું કીધું હતું, તો કે જો રેખીય માપક્રમના સૌથી નાનામાં નાના વિભાગની લંબાઈ કેટલી હતી? 0.1 સેન્ટીમીટર. તો 1 મિલીમીટર થઈ, તો 0.1 સેન્ટીમીટર થાય. ક્લિયર? સ્ક્રૂને જ્યારે x જેટલા પૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે ત્યારે કાપેલું અંતર y ખાલી જગ્યા મીટરમાં આવશે. બરોબર? તો એ 1 મિલીમીટર અથવા તો 0.1 સેન્ટીમીટર. ક્લિયર? તો સ્ક્રૂનું પેચ અંતર કેટલું આવ્યું? તો કે સ્ક્રૂનું પેચ અંતર આવ્યું 0.1 સેન્ટીમીટર. ક્લિયર? મતલબ કે મેં કીધું એમ ઓલા 100 આટા ભરે ત્યારે x ડાયરેક્શનમાં કેટલું સ્થાનાંતર કરે છે? તો કે 0.1 સેન્ટીમીટર નું. ક્લિયર? પછી એવું કીધું છે વર્તુળાકાર માપક્રમના વિભાગની સંખ્યા કેટલી આપેલી છે? તો કે 100. ક્લિયર? તો આપણને અહીંયા આપેલું છે પેચ અંતરના છેદમાં વર્તુળાકાર માપક્રમના વિભાગોની સંખ્યા. તો આપણો જવાબ કેટલો આવ્યો? 0.1 ના છેદમાં 100. એટલે આનો જવાબ આવ્યો 0.001 સેન્ટીમીટર. ક્લિયર? ચાલો હવે આગળ શું કીધું છે? નિશાની સહિત શૂન્ય ત્રુટિ. આપણે કોઈ ત્રુટિ નથી એટલે હું અહીંયા 0 કરી નાખું છું. બરાબર છે? પછી આપણે ત્રુટિ સહિત ઉદાહરણ લઈશું. ક્લિયર? ચાલો હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે આવડા કોષ્ટક જોવાનું છે. જો કોષ્ટક આપણને શું કહે છે? તો કે એક જ દિશાની અવલોકન. તો સૌથી પહેલા રેખીય માપક્રમ. ઓલો આપણે યાદ કરો અવલોકન કયો હતું? તો કે સૌથી પહેલા 0.4 મો કાપો મેચ થતો હતો. બરોબર છે? આપણી આડી સ્કેલ આરે. બરોબર છે? આડી સ્કેલ આરે ઉપરનો ભાગ કયો દેખાતો હતો? તો કે 0.4. મુખ્ય સ્કેલમાં 0.4 મો કાપો દેખાતો હતો. પછી આડી સ્કેલ આરે ગોળ સ્કેલનો કયો કાપો બંધ બેસતો હતો? તો કે છઠ્ઠો કાપો બંધ બેસતો હતો. અહીંયા મેં 6 કરી નાખ્યા. ક્લિયર? તો અહીંયા કેટલો જવાબ આવ્યો? 0.4 પ્લસ 0.001 ગુણ્યા 6. તો આનો જવાબ કેટલો આવશે? તો કે 0.406 સેન્ટીમીટર. ક્લિયર? હવે સમજો બીજું શું કીધું છે? લંબ દિશામાં અવલોકન. હવે કઈ રીતે સમજો? અહીંયા આ રીતનું આપણું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે. અહીંયા તાર મૂક્યો છે આ રીતે. ધીરે ધીરે પાસે આવે છે. આ રીતનું બંધ થઈ ગયું. ટક 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 અવાજ આવી ગયો. ઓકે, હવે તાર પેલા આમ હતો, હવે એને આમ કરી નાખો. પેલા આમ હતો, પછી એને આમ કરી નાખો. બંનેનું રીડિંગ કેવું આવવાનું? સમાન જ આવવાનું છે. બરોબર? સમજો, હું આ રીતે સમજાવું છું. પેલા તાર આમ હતો, બરોબર, હવે એને આમ કરી નાખો. રેડી? એટલે લંબ દિશાનું રીડિંગ થઈ ગયું. ઓકે, એ રીડિંગ પણ આપણું એટલું જ આવશે નિયર અબાઉટ, પણ આપણે રીડિંગ લેવું વધારે સારું રહે છે. ક્લિયર? ચાલો તો આ રીડિંગ લઈ લેવાનું છે. એના પછી સરેરાશ વ્યાસ આપણને આપેલો છે. બધાનો આપણે સરેરાશ લઈ લઈએ. બરોબર? આનો અને આનો સરેરાશ ક્યાં લખવાનો? અહીંયા લખવાનો. આનો અને આનો સરેરાશ ક્યાં લખવાનો? અહીંયા લખવાનો. આનો અને આનો સરેરાશ ક્યાં લખવાનો? અહીંયા લખવાનો. અને ત્રણેયનો સરેરાશ ક્યાં લખવાનો? અહીંયા લખવાનો. ક્લિયર? ચાલો હવે શું કરશું? તો કે હવે સરેરાશ વ્યાસની વેલ્યુ આપણે એક જ વ્યાસ લીધેલો છે એટલે 0.406 લખી દઈએ. બરોબર? ચાલો હવે હું તમને એમ કહું કે કોઈ ત્રુટિ હોત તો શું થાત? અથવા અહીંયા તો ત્રુટિ નથી એટલે ડાયરેક્ટ હું જવાબ લખી શકું કે 0.406 0.406. તે પણ ત્રુટિ હોત તો શું કરવું? તો હવે ત્રુટિ માટેનું રીડિંગ આપણે જોઈ લઈએ. બરોબર છે? ચાલો ત્રુટિ માટેનું રીડિંગ અહીંયા આવ્યું. ઓકે, માની લો કે ત્રુટિ છે આપણી, આનો અત્યારે 0 પર સેટ કરી દો. ઓકે ઓકે, 0 આરે 0 બંધ બેસી ગયો એટલો મતલબ કે અહીંયા કોઈ ત્રુટિ નથી. પણ હવે હું થોડીક ત્રુટિ મારી ઘરેથી ઉમેરું. બરોબર? તો કેટલી ઉમેરાણી? તો કે સમજો કેટલામો કાપો છે? 0 અહીંયા છે, 0 અહીંયા છે. તો આ પેલો, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો કાપો છે આડી સ્કેલ આરે મેચ થાય છે. એનો મતલબ એમ છે કે અહીંયા ત્રુટિ 0 નથી. બરોબર છે? તો કેટલી ત્રુટિ છે એ વાત કરીએ. તો જો અહીંયા સાતમો કાપો એક્ઝેક્ટ એની સામે વાળા આરે મેચ થાય છે. તો અહીંયા આપણે લખવા પડે કાપો છે 7 અને એના ગુણ્યા 0.001 કરવા પડે. તો અહીંયા ત્રુટિ કેટલી આવી? 0.07. ક્લિયર? 0.07. રેડી? હવે હું તમને એમ કહું કે આ ધન ત્રુટિ છે કે ઋણ ત્રુટિ? ચાલો તો 0 નીચે ગયો અને સાતમો કાપો. તો સાતમો કાપો કેવો કહેવાય? 0 કરતા મોટો એટલે પોઝિટિવ ત્રુટિ છે. બરોબર? તો અહીંયા આપણે પોઝિટિવ ત્રુટિ માટે શું કરવું પડે? નેગેટિવ લગાડવા પડે આગળ. બરોબર? આ ધન ત્રુટિ છે, ધન ત્રુટિ. રેડી? ચાલો હવે હું તમને એમ કહું કે ભાઈ હાલો રીડિંગ લઈએ આપણે. ક્લિયર? તો આ રીડિંગ આપણે ઓલો 4.5 વાળું ક્યાં ગયું? ઓકે, ગમે એ લઈ લે, હાલો ને રેન્ડમ. ચાલો હવે અહીંયા તમને દેખાય છે કે આ ત્રીજો કાપો અડધો દેખાય છે. બરોબર? થોડો દેખાય છે. તો મારે અહીંયા શું લેવું પડે? તો કે આ 0.3 લેવા પડે. બરોબર? પ્લસ કયો કાપો મેચ થાય છે ભાઈ? તો કે કાપો મેચ થાય છે 5, 6, 7 અને 8મો કાપો. 8મો કાપો એક્ઝેક્ટ એની સામેવાળા હારે મેચ થાય છે. 8મો કાપો એક્ઝેક્ટ એના સામેવાળા હારે મેચ થાય છે. તો મારે શું કરવું પડે? તો કે અહીંયા મારે કરવું પડે 8 ગુણ્યા 0.001. આનો જવાબ આવ્યો 0.3
પ્લસ 0.008, તો આનો જવાબ આવ્યો 0.308. ક્લિયર? કેટલો જવાબ આવ્યો? 0.308. હવે સમજો ધ્યાનથી. અત્યારે આમાં ત્રુટી એડ સબટ્રેક્ટ કાંઈ કરવાની જરૂર નથી. 3 માં રીડિંગ લઈ ગયા. ચાલો, એ સરેરાશ અવરોધ, માનો કે સરેરાશ જે વ્યાસ મળ્યો એ 0.310 મળે છે આપણને. બરોબર? આ સરેરાશ છે. સરેરાશ 3 રીડિંગ લીધા. બરોબર? આવા 3 રીડિંગ લીધા અને એનો સરેરાશ 3.10 મળે છે. હવે ત્રુટી કેટલી છે? 0.07 ની. પણ કેવી ત્રુટી છે? ધન ત્રુટી છે. તો ધન ત્રુટીને મારે શું કરવું પડે? આમાંથી બાદ કરી દેવા પડે. માઇનસ 0.007 કરવા પડે. ક્લિયર? તો આનો જવાબ કેટલો આવ્યો? 0.303 સેન્ટીમીટર. ક્લિયર? પણ આના બદલે જો ઋણ ત્રુટી હોત તો એડ કરવા પડે. તો આપણો જવાબ કેટલો આવે? તો 0.317 સેન્ટીમીટર. ક્લિયર? ચાલો, હવે આગળ વધીએ. એના પછી જો હવે ફરી પાછું આનો આ ઉદાહરણની અંદર છે ને, હું તમને બીજી વસ્તુ કહું. માનો કે આ +7 ત્રુટી છે, -7 હોત તો શું થાત? -7. બરોબર? ચાલો, અહીંયા -7 લઈ લઈએ. અને ભાઈ થાની. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. -7. ઓકે, ચાલો, હવે -7 જેટલી ત્રુટી થઈ ગઈ. હવે આપણે ફરી પાછું જોઈએ શું થાય છે. તો અહીંયા જો હવે તમને આ ત્રીજો કાપો દેખાય છે? ના સાહેબ, મને ત્રીજો કાપો હવે દેખાતો જ નથી. ત્રીજો કાપો ન દેખાતો હોય તો કયા લઈ લેવાના? આગળનો 0.2 લેવાના. ક્લિયર? તો ચાલો 0.2 લઈ લીધા. 0.2 ક્લિયર? 0.2 લીધા. બહુગીરી 0.2. ઓકે, ચાલો હવે કેટલામો કાપો મેચ થાય છે ઈ જોવો. તો કે ભાઈ કાપો મેચ થાય છે 94 માં. બરોબર છે? આ કેટલામો કાપો છે? તો કે 94 મો કાપો છે. ઓકે, આ કેટલામો કાપો છે? 94 મો કાપો છે. ક્લિયર? તો જો, તો 94 મો કાપો હોય તો મારે અહીંયા શું કરવું પડે? તો કે 0.094 કરવા પડે. આનો જવાબ કેટલો આવ્યો? 0.294. ઋણ ત્રુટી છે એટલે મારે એમાં એડ કરવા પડે. બરોબર? કેટલા એડ કરવાના? 0.007. 0.007. ક્લિયર? ચાલો, એડ કર્યા એટલે આ કેટલા થાય? તો કે 94 છે. 94 અને 7. 94 અને 7 કેટલા થયા? તો કે 6 ને 1 301. ક્લિયર? કેટલો જવાબ આવ્યો? 0.301 સેન્ટીમીટર. બરોબર છે? ચાલો, તો આ તમારો આન્સર આવ્યો. ક્લિયર? જોજો, હવે આપણે આની છે ને વેલ્યુઝ જોઈએ. બરોબર છે? વેલ્યુ 0.301 યાદ રાખજો. 0.301. 0.301. બરોબર? 0.301. ક્યાં ગયું ભાઈ? 0.301 આવી ગયું. 3.01 મિલીમીટર છે અને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો એટલે 0.301 સેન્ટીમીટર થાય. ક્લિયર? ચાલો, તો હવે આ રીતે આખી ધન ત્રુટી અને ઋણ ત્રુટી એડ થાય. બરોબર? હવે હું તમને એમ કહેવા માંગુ છું કે એના પછીનો જે પ્રેક્ટિકલ છે, બરોબર છે, એના પછીનો પ્રેક્ટિકલ કયો છે? તો કે ભાઈ એના પછીનો છે સ્લાઇડની જાડાઈ માપી. એ તો એકદમ ઈઝી જ છે. માનો કે મારી પાસે એક આ રીતની સ્લાઇડ છે. બરોબર? આ રીતની સ્લાઇડ છે. તો હવે તમારે શું કરવાનું? તો કે આ સ્લાઇડ ને લઈ લેવાની. આ આપણું દાંત ઓલું છે. બરોબર? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ નું મુખ છે. ધીરે 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 પાસે લઈ જવાનું અને આ જાડાઈ માપ લીધી. ક્લિયર? તો આપણને જાડાઈ મળી ગઈ. ઓકે, હવે હું તમને એના પછીનો પ્રેક્ટિકલ કરાવું છું જે બહુ અગત્યનો છે. બરોબર છે? અને એ પ્રેક્ટિકલ છે લેમિનાનું કદ માપવું. સાહેબ, લેમિનાનું કદ કઈ રીતે મપાય? બરોબર છે? ચાલો, તો એની વાત કરીએ. સમજો ધ્યાનથી. હું તમને શું કહું એલા કે ભાઈ કદ બરાબર શું થાય? કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ક્લિયર? ચાલો, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ આવે. માનો કે આ તળિયું છે. બરોબર છે? આ તળિયાનું ક્ષેત્રફળ ગોતી લઉં અને પછી એના ગુણ્યા હું h કરી નાખું તો આપણને શું મળે? તો કે આ લંબઘનનું ક્ષેત્રફળ મળે. કદ મળી જાય ને. ક્લિયર? તો એટલા માટે થઈને જો મારી પાસે લેમિનાનું ક્ષેત્રફળ ખબર હોય અને એની જાડાઈ માપી લઉં. રેડી? જાડાઈ ક્યાંથી મળી? તો કે આથી મળી. રેડી? ચાલો, આ જાડાઈ મને મળી ગયેલી જ છે. ઓકે, હવે હું ક્ષેત્રફળ માપી લઉં એટલે કદ મળી જાય. પણ સાહેબ, ક્ષેત્રફળ કઈ રીતે માપવાનું? માનો કે અનિયમિત ક્ષેત્રફળ છે. બરોબર છે? અનિયમિત ક્ષેત્રફળ છે તો એના માટે શું કરવાનું? રેડી? તો એની વાત કરીએ. ઓકે, ચાલો, આ રીતનો એક ગ્રાફ પેપર તમારી પાસે છે. ગ્રાફ પેપર ઉપર તમારે છે ને શું કરવાનું છે? તો કે એક મસ્ત મજાની લેમિના દોરી દેવાની છે. બરોબર? લેમિના. ઓકે, આ શીટ દોરી દીધી. હાલો, આ રીતની શીટ છે તમારી પાસે. ક્લિયર? આ રીતની શીટ છે. તો સૌથી પહેલા તમારે ઈ જોવાનું કે આખા ખાના કેટલા છે. બરોબર છે? આખા ખાના. ચાલો, તો એની વાત કરીએ. તો આવડું આખું ખાનું છે. હા, 1 2 3 4 5 6 7 8. આવડું આપણે આખું ખાનું છે. 9
10, 11, 12, 13, 14, 15 બરોબર છે. આવડું આખું ખાનું નથી એટલે આને આપણે લઈ શકીએ નહીં. આવડું આ 16, આવડું આ 17, આવડું આ 18, આ 19 એની પછીનું આખું ખાનું નથી બરોબર. પછી આ 20, આ 21, આ 22 અને આ 23 એટલા ખાના આખા છે. ક્લિયર? 23 ખાના આખા છે. પ્રત્યેક ખાનાનું માપ છે ને 1 સેન્ટીમીટર સ્ક્વેર ધારી લો બરોબર છે. કારણ કે જો આ બાજુ 1 સેન્ટીમીટર ની હશે, આ બાજુ 1 સેન્ટીમીટર ની હશે, તો પ્રત્યેક ખાનાનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 1 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું. ક્લિયર? પછી શું કરવાનું છે તો કે પછી એવું કરવાનું, અડધા કરતા ઉપર હોય આને પછી બે રીત છે બરોબર છે. કે તમને એમ લાગતું હોય કે અડધા કરતા ઉપર છે તો એને આખું ખાનું લઈ લો, અડધા કરતા નીચે છે તો કાંઈ ગણો જ નહીં બરોબર, કાંઈ ગણો નહીં. ક્લિયર? ચાલો તો હવે આપણે જોઈએ અડધા કરતા ઉપર ખાનું. જો આ અડધા કરતા ઉપર ખાનું છે એટલે આ નીચું ખાનું છે એટલે આપણે ગણવાનું નથી. આ નથી ગણવાનું, આ નથી ગણવાનું, આ નથી ગણવાનું. ક્લિયર? ચાલો આને આપણે ગણી શકાય તો આને આપણે અડધું ખાનું ગણાય. ક્લિયર? અથવા તો એક આખે આખું ખાનું ગણી લો. ક્લિયર? આને આપણે નથી ગણવાનું, એક આખે આખું ખાનું અહીંયા છે. ક્લિયર? પછી આ આખે આખું ખાનું છે. ઓકે, આ કેટલા પોઈકા હતા? 23, આ 24, આવડા 25, પછી આવડા ખાના નો ગણીએ કે આ ખાના નો ગણીએ કે આને નો ગણીએ કે આને નો ગણીએ કે આને નો ગણીએ કે આને ગણીએ કે બરાબર. કેટલા પોઈકા હતા? 24, 24 પછી 25, 25 પછી 26. ઓકે, આને આખું ખાનું ગણીએ કે આવડું આ છે 27, આવડું આખું ખાનું છે આ છે 28, આવડા આખા ખાના હતા જ ને 29 અને 30. ક્લિયર? ચાલો આવડું આખું ખાનું છે એટલે 31. ક્લિયર? ચાલો તો અહીંયા જે ક્ષેત્રફળ મળશે, જો આ અડધા કરતા નાનું છે, આ અડધા કરતા નાનું છે, આ અડધા કરતા નાનું છે, તો એક કઈ ખાનું છે એ આપણું એક આખે આખું ગણી શકાય નહીં. ક્લિયર? ચાલો તો એટલા માટે થઈને આપણે શું કરીએ તો કે ટોટલ જે અહીંયા ખાનાની સંખ્યા આવી છે કેટલી આવી છે? 31 આવી છે. તો આ ક્ષેત્રફળ કેટલું આવે? ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 31 ગુણ્યા 1 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 31 સેન્ટીમીટર નો વર્ગ બરોબર છે. તો આ લેમિનાનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 31 સેન્ટીમીટર નો વર્ગ. સાહેબ લેમિના કઈ રીતે ગણવાની તમારે કહેવાની જરૂર નથી. લેમિનાને મૂકવાનું પેજ ઉપર, અને આપણે કેમ નાના હતા આ રીતે હાથના નિશાન પાડતા એ રીતે લેમિનાને મૂકીને એની આજુબાજુ બોર્ડર કરી દેલી છે, બીજું કાંઈ નથી. ક્લિયર? ચાલો હવે એનું આપણે જાડાઈ માપવાની છે. જાડાઈ માપતા આગળ આવડે છે બરોબર. કઈ રીતે માપવાની છે? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ લેવાનો, આ મારા બે દાતા છે, અહીંયાથી ધીરે 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 કરતા પાસે આવ્યા, ટક ટક કરતો બે અવાજ આવ્યો. પેલા જોવાનું કે ક્યાં આવે છે બરોબર છે. રેડી? 0.2 છે, 0.3 છે, કોણ આવે છે. ક્લિયર? અને પછી કાપો કયો મેચ થાય છે એ જોઈ લેવાનું, એટલે પછી આપણને શું મળવાનું છે? મસ્ત મજાનું રીડિંગ મળવાનું છે. ઓકે, ચાલો તો હવે અહીંયા આપણો પ્રેક્ટિકલ નંબર 2 નો ત્રીજો ભાગ પણ કમ્પ્લીટ થઈ જાય છે. ક્લિયર? ચાલો તો હવે અનિયમિત લેમિનાનું કદ આપણને મળી જાય. ઓકે, અને અહીંયા જો આ લખેલું છે અનિયમિત તકતીનું ક્ષેત્રફળ ગ્રાફ પેપરની મદદથી શોધવું. તો જો આપણે સંપૂર્ણ ખાનાની સંખ્યા ગણી લેવાની એ નોંધી લીધી. અપૂર્ણ ખાનાની સંખ્યા તેને 2 વડે ભાગો બરાબર છે. જેટલા અપૂર્ણ ખાના, મેં શું કીધું? અપૂર્ણ ખાના જો આ લોકોએ છે ને બીજી રીત વાપરેલી છે, આપણે પહેલી રીત વાપરી હતી બરાબર. પહેલી રીત એવી વાપરી હતી કે જેટલા અપૂર્ણ ખાના છે, અડધા કરતા નીચેના ખાના છે એને નો ગણો, અડધા કરતા ઉપરના ખાના છે એને આખો ગણી લો બરાબર. આ લોકો એવી રીતે વાપરેલી છે કે અડધું ખાનું છે આ ગણી નાખો, 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 આ ગણી નાખો બરોબર છે. એવા ખાના ગણી નાખો અને પછી એના અડધા કરી નાખો એટલે શું થઈ ગયું? બેસિકલી આપણે એવરેજ લઈ લીધી. બંનેથી થાય એ ખરખું જ બરોબર છે. ચાલો હવે આગળ વધીએ એના પછી. તો હવે આપણે શું કીધેલું છે તો કે હવે આ બંનેની સરવાળો કરી દીધો છે. જો કીધેલું છે અપૂર્ણ ચોરસની સંખ્યા ભાગ્યા 2. ક્લિયર? તો એટલા માટે થઈને આપણને શું મળવાનું છે? x + y ઇઝ ઇક્વલ ટુ સેન્ટીમીટર નો વર્ગ. ક્લિયર? જો અહીંયા તમને ઉદાહરણ પણ આપેલું છે. જો અહીંયા 1 2 3 4 5 6 ખાના આખે આખા છે. રેડી? તો 6 ખાના અહીંયા લઈ લીધેલા છે. બાકીના અપૂર્ણ ચોરસની સંખ્યા, ચાલો અપૂર્ણ ચોરસની સંખ્યા કઈ રીતે ગણેલી છે તો કે અહીંયા 1, આવડું આ 2 બરોબર છે, આવડું આ 3, આવડું આ 4, આવડું આ 5, આવડું આ 6, આવડું આ 7. તો બાકીના ક્યાં? તો કે અહીંયા 8, અહીંયા 9, આવડું આ 10, આવડું આ 11, આવડું આ 12 અને આવડું આ 13 બરાબર. તો 13 ખાના થઈ ગયા તમારા. ક્લિયર? તો અહીંયા જો આપણે 13 ભાગ્યા 2 જ કીધેલા છે. મેં કીધું તું એમ કે આપણે અડધા કરતા મોટા હોય તો એને આખું લઈ લેવાનું. તો જો અડધા કરતા મોટું છે તો આ એક થઈ ગયું, તો એની હવે આ બે વૈયા ગયા. રેડી? સમજ પડે છે? અડધા કરતા મોટું છે એટલે આ લઈ લીધું, એટલે ઓલા ફરી પાછો આમાં 2 માંથી એક વયું જાય. ક્લિયર? અડધા કરતા મોટું છે આ લઈ લીધું તો 13 નીકળી જાય. અડધા કરતા મોટું છે એટલે આ લઈ લીધું એટલે તોય આવડો 12મો નીકળી જાય. અડધા કરતા મોટું છે એટલે 5 લઈ લીધું, આ 8 નીકળી જાય. ક્લિયર? તો એમ કરતા કરતા જવાબ તો એક જ આવશે ભાઈ બરાબર છે. બાકી ફરક કોઈ પડવાનો નથી. ઓકે, ચાલો તો અહીંયા આપણો આ પ્રેક્ટિકલ કમ્પ્લીટ થાય છે. કઈ રીતે આપણે રીડિંગ લેવાનું છે,
કઈ રીતે આપણે પ્રેક્ટિકલ કરવાનો છે, આ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરી ગયા. આઈ હોપ કે તમને જો આ પ્રેક્ટિકલ કામમાં આવ્યો હોય છે, જો આ પ્રેક્ટિકલ કામમાં આવ્યો હોય તો ફટાફટ કમેન્ટ સેક્શનની અંદર દલડા મોકલી દેવાના છે ટાઈમ સ્ટેમ્પ સાથે. અને મળીએ છીએ આવા નવા ધમાકેદાર તોડું ફોડું જોશથી ભરેલા લેક્ચરની અંદર. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું, તમારા મમ્મી પપ્પાનું, તમારા ફેમિલીનું. બાય બાય બાય.